નથી પડતી. છતાંય બીનો બિલીફ આપણને શીખવે છે કોઈ પણ પરિસ્થિતિ આવે, કંઈ પણ થાય, આપણો આત્મવિશ્વાસ આપણે ન ગુમાવીએ, કારણ કે એ છે ને તો આપણે છે. શરીર છે શું કામનું, અંદર આત્મા જ નથી તો આપણા જીવનની અંદર આત્મવિશ્વાસ નહીં હોય, એ પણ આનું જેવું છે. ત્યારે મારે અહીંયા તમને એ વાત કરવી છે કે 5 વર્ષનું બાળક, એક ગામ, એ ગામની અંદર એક જ્યોતિષશાસ્ત્ર આવે અને જ્યોતિષશાસ્ત્ર મફતમાં એની જ્યોતિષ વિદ્યા પ્રમાણે જોઈ દે કે શું થશે ને શું નહીં થાય. એટલે એક માતા છે એ 5 વર્ષના બાળકને લઈને જ્યોતિષશાસ્ત્ર પાસે જાય અને ત્યાં જઈને એને હાથ બતાવે ને એવું કહે કે મારા બાળક પણ ભવિષ્યમાં શું બનશે ને મારે એનું જ્યોતિષ જાણવું છે. એટલે જ્યોતિષશાસ્ત્ર છે એ બાળકનો હાથ જુએ છે અને જોઈને એવું કહે છે કે બેન માફ કરશો પણ તમારા બાળકના હાથની અંદર વિદ્યા રેખા નથી, સ્ટડી લાઈન નથી, એટલે તમારું બાળક ભણી નહીં શકે. એ સ્ત્રી છે રડવા લાગે છે, ઘરે આવે છે. એ રડતી સ્ત્રીને જોઈને એનું બાળક 5 વર્ષનું હોય ને એવું પૂછે, માં શા માટે રડો છો? એટલે એની માતા એવું કહે કે બેટા તે સાંભળ્યું, મારે તને ખૂબ ભણાવવો છે પણ તારા હાથની અંદર વિદ્યા રેખા નથી એટલે તું ભણી નહીં શકે. એ બાળક છે એ પૂછે છે કે માં વિદ્યા રેખા ક્યાં હોય? એટલે માતા એને બતાવે કે બેટા અહીંયા વિદ્યા રેખા હોય. એટલે બાળક દોડતું એ રસોઈ ઘરની અંદર જાય. રસોઈ ઘરની અંદરથી જઈને એ ચપ્પુ લઈ આવે અને ચપ્પુથી આમ પોતાના હાથની અંદર આમ છેદન કરતું હોય. એની માં ખૂબ વાલથી સાથે પૂછે, ખૂબ ડરી જાય, ખૂબ ચિંતાની સાથે પૂછે એને કે બેટા આ શું કરો છો? અને ત્યારે 5 વર્ષનું બાળક એવું કહે છે કે હું વિદ્યા રેખા દોરું છું. માં આ ભગવાન આપતા ભૂલી ગયો તો હું મારી જાતે દોરું છું, તું ચિંતા ન કર, હું ભણીશ અને હું એટલું બધું ભણીશ કે માતાને એકને જ નહીં આખા વિશ્વને મારી ઉપર ગર્વ થશે. આ 5 વર્ષનું બાળકનો આત્મવિશ્વાસ બોલે છે. 5 વર્ષના બાળકને નહોતી ખબર ભણવું કોને કહેવાય અને આખું વિશ્વ યાદ રાખે આવું ભણવું એટલે કોને કહેવાય, એને કાંઈ નહોતી ખબર. પણ છતાં એક લક્ષ્ય હતો, એક વિશ્વાસ હતો કે માં તું ચિંતા ન કર, તારે આંખના આંસુનું કારણ હવે મારો અભ્યાસ નહીં હોય. અહીંયા જેટલા પણ યુવાનો મને સાંભળતા હોય ને મારે કેવું છે કે 98ના 68% થઈ જાય ને બેટા તમને કાંઈ ફેર નથી પડતો. જે રાત દિવસ જે બાપ કામ કરે છે ને, જે મજૂરી કરે, જે માં ઘરની અંદર સ્ટોન કે ટિકિટ ટાકે છે, જે પટ્ટી મૂકે છે ને, જે ડાયમંડની શીટ ભરે છે, સાહેબ એને બહુ ફેર પડે છે. એ 5 વર્ષનું બાળક એવું કહે છે કે માં તું ચિંતા ન કર. પછી એ બાળક મોટું થાય, 10મું ધોરણ, 12મું ધોરણ, BA, BEd, MA કરીને વિદેશ ભણવા માટે જાય. વિદેશની અંદર પ્રાધ્યાપકની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર પોતે અસંખ્ય બાળકોને ભણાવે, ત્યાંથી ફરીથી પોતે પાછા ભારત પરત ફરે. સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે 5 વર્ષ અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 10 વર્ષ આ રાજ્યને, આ ભારત વર્ષને સેવા તરીકે આપે છે. અને આજે એનો 5મી સપ્ટેમ્બર જેમનો જન્મદિવસ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ, એનું નામ શું? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એ 5 વર્ષના હતા, હાથની અંદર વિદ્યા રેખા નહોતી અને છતાંય એના મમ્મીને એવું કહ્યું હતું કે ચિંતા ન કરો હું ભણીશ. જ્યારે ભગવાન આપતા ભૂલી જાય ને છે દિવસે તો એવું કહેવાનું કે મારી મહેનતથી લઈ આવીશ. આને આત્મવિશ્વાસ કહેવાય. ABCDનો C તમને શીખવે છે કેરેક્ટર, ચરિત્ર. બહુ મોટી વાત છે. દેખાવના